હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે અભણને પણ અંગ્રેજી બોલતા કરી દેશે એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આજે આપણે આવી ગયા છીએ જરૂર એટલે કે નીડ વાળા વાક્ય લઈને વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્ન નકાર અને વિડીયોના અંતે તમારા માટે સ્પેશિયલ 50 કરતાં વધારે ક્રિયાપદની પ્રેક્ટિસ લઈને આવી ગયો છું લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપમાં જોડાવા 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ જરૂર નીડ મારે ત્યાં જવાની જરૂર હતી તમારે અહીં આવવાની જરૂર છે મારે નવો મોબાઈલ ખરીદવાની જરૂર છે તેણીને રમવાની જરૂર છે તેઓને પુસ્તક વાંચવાની જરૂર છે એ પહેલાં મજબૂરીવાળા વાક્યમાં શું આવે ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ઈચ્છાવાળા વાક્યમાં કાર્ડ મુજબ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અને આમાં શું આવશે નીડ કાર્ડ મુજબ નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બધામાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે બરોબર ચલો થઈ જાવ તૈયાર વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આજે આપણે આવી ગયા છીએ જરૂરવાળા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય હકાર પછી નકાર પછી પ્રશ્નાર્થ પછી પ્રશ્નાર્થ નકાર અને વિડીયોના અંતે 50 ક્રિયાપદની ધરખમ પ્રેક્ટિસ યુટ્યુબમાં પહેલીવાર ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર તમે આના જેવી પ્રેક્ટિસ એકદમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં ક્યાંય નહીં જોયું હોય ચાલો જરૂર છે જો નીડ વર્તમાન કાળમાં શું આવે નીડ અથવા નીડ્સ ભૂતકાળમાં નીડનું ભૂતકાળનું રૂપ અને ભવિષ્યમાં વિલ નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એમને મજબૂરીવાળા વાક્યમાં હોય તો ભલે ઈચ્છાવાળા વાક્ય હોય તો ભલે નીડવાળા વાક્ય હોય તો ભલે બધામાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વી યુ દે બહુવચનમાં નીડ હી સી ઇટ એકવચનમાં નીડ્સ ભૂતકાળમાં બધામાં નીડેડ ભવિષ્યમાં બધામાં વિલ નીડ બાકી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બાકાજી બોલાવી દઈ ચાલો થઈ જાવ તૈયાર તેણીને જો વાંચવાની જરૂર છે જરૂર હતી જરૂર હશે તેણીને પુસ્તક વાંચવાની તેણીને વાંચવાની જરૂર છે તેણીને વાંચવાની જરૂર હતી તેણીને વાંચવાની જરૂર હશે તેણી એટલે સી એમાં શું આવે સી નીડ્સ ટુ રીડ એટલે વાંચવું મારે ત્યાં જવાની જરૂર છે આઈ નીડ ટુ ગો ધેર તમારે અહીં આવવાની જરૂર હતી યુ નીડેડ ટુ કમ હિયર તેણીને વાંચવાની જરૂર હતી તો નીડેડ ટુ રીડ તેણીને વાંચવાની જરૂર હશે શી વિલ નીડ ટુ રીડ મારે રોકાવાની જરૂર છે મારે રોકાવાની જરૂર હતી મારે રોકાવાની જરૂર હશે મારે જરૂર છે આઈમાં મૂળ ક્રિયાપદ આઈ નીડ ટુ રોકાવું એટલે સ્ટે મારે રોકાવાની જરૂર હતી નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ ટુ સ્ટે મારે રોકાવાની જરૂર હશે will need to stay બરાબર મારે લખવાની જરૂર હતી આઈ નીડેડ ટુ રાઇટ ચલો તમારે બધાએ શીખવાની જરૂર છે શીખવાની જરૂર હતી શીખવાની જરૂર હશે તમે બધા યુ ઓલ આપણે બધા વી ઓલ તેઓ બધા ધે ઓલ તમારે બધાએ તમે બધા યુ ઓલ શીખવાની જરૂર છે બહુવચનમાં નીડ you all need to learn શું અંગ્રેજી હોય તો ઇંગ્લિશ તમારે બધાએ શીખવાની જરૂર હતી યુ ઓલ નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ ટુ લર્ન તમારે બધાએ શીખવાની જરૂર હશે યુ ઓલ વિલ નીડ ટુ લર્ન ચલો હકાર વાક્ય નકાર વાક્યમાં મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ વર્તમાન કાળ નકાર વાક્ય યાદ કરો વર્તમાન કાળ નકાર વાક્ય વર્તમાન કાળમાં ડુ ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ એના પછી હંમેશા નોટ એના પછી હંમેશા મૂળ ક્રિયાપદ આમાં શું આવે નીડ આવે ઈચ્છાવાળા વાક્યમાં શું આવે વોન્ટ આવે મજબૂરીવાળા વાક્યમાં અહીંયા શું આવે હેવ આવે બાકી બધું એમને એમ 2 પ્લસ મૂળ ક્રિયાપદ જોજો
પાર્થને ક્રિકેટ રમવાની જરૂર હતી. પાર્થને ક્રિકેટ રમવાની જરૂર ન હતી. પાર્થ ડીડ નોટ નીડ ટુ પ્લે ક્રિકેટ. પાર્થને ક્રિકેટ રમવું ન પડ્યું. પાર્થ ડીડ નોટ હેવ ટુ પ્લે ક્રિકેટ. પાર્થને ક્રિકેટ રમવાની ઈચ્છા નહોતી. પાર્થ ડીડ નોટ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. નકાર વાક્ય વર્તમાન કાળમાં ડુ ડસ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, એના પછી હંમેશા નોટ, ડુ ડસ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ નીડ. અહીંયા ક્યાંય નીડેડ અને નીડ્સ ન આવે અને 2 પ્લસ મૂળ ક્રિયાપદ. આ વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. નકાર. થઈ જાવ તૈયાર. તમે જોઈ શકો છો ઉપર નકાર. આ વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. વર્તમાન કાળમાં ડુ ડસ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા નોટ, હંમેશા નીડ, હંમેશા 2 પ્લસ મૂળ ક્રિયાપદ. મારે ત્યાં જવાની જરૂર નથી. મારે ત્યાં જવાની જરૂર નહોતી. મારે ત્યાં જવાની જરૂર નહીં હોય. મારે એટલે આઈ, એમાં શું આવે? ડુ. આઈ, વી, યુ, ધેય બહુવચનમાં ડુ, હી, સી, ઇટ એકવચનમાં ડઝ. ભૂતકાળમાં હાગમટે સપરિવાર બધાયમાં ડીડ. ભવિષ્યમાં હાગમટે સપરિવાર બધાયમાં વિલ. આઈ ડુ નોટ નીડ ટુ. મારે ત્યાં જવાની જરૂર નથી. ગો એટલે જવું અને ત્યાં એટલે ધેર. મારે ત્યાં જવાની જરૂર નહોતી. ભૂતકાળ નકાર ડીડ. ભવિષ્યમાં વિલ. ચાલો, તેણીને ગીત ગાવાની જરૂર નથી. તેણીને ગીત ગાવાની જરૂર નહોતી. તેણીને ગીત ગાવાની જરૂર નહીં હોય. તેણી એટલે સી, એમાં શું આવે? ડઝ. સી ડઝ નોટ નીડ ટુ ગાવું એટલે સિંગ. સિંગ અ સોંગ. તેણીને ગીત ગાવાની જરૂર ન હતી. ભૂતકાળ નકાર ડીડ નોટ નીડ ટુ સિંગ અ સોંગ. ભવિષ્યમાં વિલ નોટ નીડ ટુ સિંગ અ સોંગ. તમારે રોકાવાની જરૂર નથી. તમારે એટલે યુ, એમાં શું આવે? વર્તમાનમાં ડુ નોટ નીડ ટુ. તમારે ચિંતા કરવાની જરૂર નથી. યુ ડુ નોટ નીડ ટુ વરી. તમારે રોકાવાની જરૂર નથી. યુ ડુ નોટ નીડ ટુ સ્ટે. તમારે રોકાવાની જરૂર નહોતી. ભૂતકાળમાં ડીડ નોટ નીડ ટુ સ્ટે. ને તમારે રોકવાની જરૂર નહીં હોય અથવા જરૂર હશે નહીં. ભવિષ્યમાં વિલ નોટ નીડ ટુ સ્ટે. આ કયું હતું? નકાર વાક્ય. હવે શું આવશે? પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડસ ડીડ અને વિલ ક્યાં આવી જશે? આગળ. ચાલો, શું મેહુલને ક્રિકેટ રમવાની જરૂર છે? શું મેહુલને ક્રિકેટ રમવાની જરૂર હતી? શું મેહુલને ક્રિકેટ રમવાની જરૂર હશે? મેહુલ હીમાં આવે, એમાં શું આવે? ડઝ. પછી મેહુલ, પછી નીડ હંમેશા, પછી ટુ પ્લે ક્રિકેટ. ટુ પ્લે ક્રિકેટ. ટુ પ્લે ક્રિકેટ. શું મેહુલને ક્રિકેટ રમવાની જરૂર હતી? ભૂતકાળમાં ડીડ. ડીડ મેહુલ નીડ ટુ પ્લે ક્રિકેટ. અને ભવિષ્યમાં વિલ. વિલ મેહુલ નીડ ટુ પ્લે ક્રિકેટ. શું તમારા ભાઈને ગાડી ચલાવવાની જરૂર છે? શું તમારા ભાઈને ગાડી ચલાવવાની જરૂર હતી? શું તમારા ભાઈને ગાડી ચલાવવાની જરૂર હશે? તમારો ભાઈ એકવચન ડઝ. ડઝ યોર બ્રધર નીડ ટુ ડ્રાઈવ અ કાર. જરૂર હતી. ભૂતકાળમાં ડીડ. ડીડ યોર બ્રધર નીડ ટુ ડ્રાઈવ અ કાર. ભવિષ્યમાં
will your brother need to drive a car? ચાલો, શું તમારે નવો મોબાઈલ ખરીદવાની જરૂર છે? શું તમારે નવો મોબાઈલ ખરીદવાની જરૂર હતી? શું તમારે નવો મોબાઈલ ખરીદવાની જરૂર હશે? તો આ છે ને તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. તમારા માટે હોમવર્ક છે આ 3 વાક્યો. હવે શું આવશે? પ્રશ્નાર્થ નકાર. પ્રશ્નાર્થ નકારમાં કરતા પછી નોટ આવે, બાકી બધું એમને એમ કશો કઈ ફેરફાર થાય નહીં. પ્રશ્નાર્થ નકાર વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. કરતા મુજબ ડુ ડસ પછી ડીડ, ભવિષ્યમાં વેલ પછી હંમેશા, નોટ હંમેશા, નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ કર્મ. શું તમારે વાંચવાની જરૂર નથી? તમારે એમાં ડુ આવે. યુ નોટ નીડ ટુ રીડ. શું તમારે વાંચવાની જરૂર ન હતી? ભૂતકાળમાં ડીડ. યુ નોટ નીડ ટુ રીડ. ભવિષ્યમાં શું તમારે વાંચવાની જરૂર નહીં હોય? વિલ યુ નોટ નીડ ટુ રીડ. શું તેણીને મૂવી જોવાની જરૂર નથી? શું તેણીને મૂવી જોવાની જરૂર ન હતી? શું તેણીને મૂવી જોવાની જરૂર નહીં હોય? તેણી એટલે સી, એમાં શું આવે? ડઝ. ડઝ સી નોટ નીડ ટુ વોચ અ મૂવી? ભૂતકાળમાં શું આવી જાય? ડીડ. બાકી બધું એમને એમ. ડીડ સી નોટ નીડ ટુ વોચ અ મૂવી? ભવિષ્યમાં વિલ સી નોટ નીડ ટુ વોચ અ મૂવી? ચલો, શું પાર્થને વહેલા ઉઠવાની જરૂર નથી? શું પાર્થને વહેલા ઉઠવાની જરૂર નહોતી? શું પાર્થને વહેલે ઉઠવાની જરૂર નહીં હોય? ચલો, પાર્થ ડઝ પછી પાર્થ પછી નોટ નીડ ટુ ઉઠવું એટલે ગેટ અપ અને વહેલું એટલે અર્લી, મોડું એટલે લેટ. શું પાર્થને વહેલા ઉઠવાની જરૂર ન હતી? તો ભૂતકાળમાં ડીડ. બાકી બધું એમને એમ કશો કંઈ ફેરફાર થાય નહીં. ડીડ પાર્થ નોટ નીડ ટુ ગેટ અપ અર્લી? શું પાર્થને વહેલા ઉઠવાની જરૂર નહીં હોય? વિલ પાર્થ નોટ નીડ ટુ ગેટ અપ અર્લી? વિલ પાર્થ નોટ નીડ ટુ ગેટ અપ અર્લી? મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ઈચ્છાવાળા વાક્યમાં કાળ મુજબ વોન્ટ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. અને જરૂરવાળા વાક્યમાં નીડ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે મારા વાલા. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તમે જોવો તો ખરા. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. 5 ગ્રુપમાં શેર કરી નાખજો. આ છે કરતા, આ છે ક્રિયાપદ, ઢગલાબંધ ક્રિયાપદ છે. આઈ એટલે હું, વી એટલે અમે આપણે, યુ એટલે તું તમે, ધેય એટલે તેઓ, હી એટલે તે, સી એટલે તેણી, વી ઓલ અમે બધા આપણે બધા, યુ ઓલ તમે બધા, ધે ઓલ તેઓ બધા. ગો જવું, તમે ઢગલાબંધ કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો. તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો. અભણ પણ અંગ્રેજી બોલતો થઈ જશે. જસ્ટ એક્ઝામ્પલ, મારે વાંચવાની જરૂર છે. મારે વાંચવાની જરૂર છે. આઈ નીડ ટુ રીડ. ગો એટલે જવું, કમ એટલે આવું, મેક એટલે બનાવવું, લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવવું, મેક એટલે બનાવવું, સેન્ડ એટલે મોકલવું, વોચ એટલે જોવું, રીડ એટલે વાંચવું, કમ એટલે આવવું, ગીવ એટલે આપવું, ટેક એટલે લેવું, રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું, સ્લીપ એટલે સૂવું, ટોક એટલે વાત કરવી, મીટ એટલે મળવું, પ્લે એટલે રમવું, ઈટ એટલે ખાવું, સ્ટે એટલે રોકાવું, ડ્રાઈવ એટલે ચલાવવું, બાય એટલે ખરીદવું, પે એટલે ચૂકવવું, ડ્રો એટલે દોરવું,
લર્ન એટલે શીખવું, ટીચ એટલે શીખડાવવું, રાઇટ એટલે લખવું, સ્લીપ એટલે સૂવું, સિંગ એટલે ગાવું, સેલ એટલે વેચવું, ગીવ એટલે આપવું, સ્પીક એટલે બોલવું, હેલ્પ એટલે મદદ કરવી, રીડ એટલે વાંચવું, વોક એટલે ચાલવું, ડ્રિંક એટલે પીવું, કોલ એટલે બોલાવવું, લાફ એટલે હસવું, રાઇટ એટલે લખવું, ટેલ એટલે કહેવું. ટેલ એટલે કહેવું. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો, તમે જોવો તો ખરા મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા કોમેડી અંદાજમાં, કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આખા ગુજરાતમાં ફેલાવી દો. ટૂંક સમયમાં સ્પીકિંગ કોર્સ એકદમ ફ્રીમાં આવી રહ્યો છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા એ પહેલાં 100 લાઇક થઈ જશે. 100 લાઇકનો ટાર્ગેટ છે. 100 લાઇક થઈ જશે એટલે PDF ફાઇલ ફ્રી. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 પર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. લાઇક, શેર, સપોર્ટ અને સબસ્ક્રાઇબની જવાબદારી તમારી. અંગ્રેજી બોલતા કરી દઈશ, ચેલેન્જ જવાબદારી મારી. આવડે કેમ નહીં? આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આવડે કેમ નહીં? હું પણ આની જેમ જ પ્રેક્ટિસ કરતો. પ્લીઝ દરેક વ્યક્તિ 5 સબસ્ક્રાઈબર કરાવજો. તમે તમારા તમામ મિત્રોને ગ્રુપમાં એડ કરી દેજો અને તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. આવી પ્રેક્ટિસ આટલું સહેલું ક્યાંય નથી. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. લાઇક, શેર અને નીચે કોમેન્ટ કરી નાખો વિડીયો તમને કેવો લાગ્યો. ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.